કર્યા પણ વિવેક કોઈ હરખો જવાબ આલતા નહીં. પણ આજ તો રાતનું નક્કી કર્યું તું કાં તો ઘેર જ જવા દે. ઘેર જીઓ અને કહું કે ભાઈ અમે મારા સાલા એવું નહીં. આ ના કરતા 12 મહિના થઈ ગયા અને તમે શું કીધું તું કે મહિના 2 મહિનામાં તમને પાછા આલી દીધો. આ તો ટેકો કર્યો છે, કોઈ આલ્યા નહીં. પણ અમે ભાઈ આજનું કાલ મેલતા નહીં એટલે અમે આજ તો નક્કી જ કર્યું તું. ડોશી કહેતી હતી ના હોય તો રૂબરૂ જી આવો અને રોટલા બોટલા ખાઈ આવો. એ આજ તો કોઈ વેવાઈના ઘેર જવા દે અને જઈ અને કહું આ તો કડકથી કહેવું જ પડશે કે ભાઈ હવે ચાલશે નહીં. આના કરતા 12 મહિના થઈ ગયા. હું તો હમું જોવા મારે જરૂર છે. હમણાં ના જરૂર હોય તો વધો ના આવે પણ મારે જરૂર છે. પૈસાની કને જરૂર ના હોય. આલ્યા સી પણ આલવા તો પડે કે પાછા. અને આજ તો ખરું ને દાબીને કહેવું જ પડશે કે ભાઈ હવે ચાલે એવું નહીં. ગમે તે કરો પૈસા હાલો. ઘેર તો દેખાય તો સી એ ભાઈ આવો ગલબાજી આવો. આયા ને તમે ના હોય તમારે તો આબુ જ પડે કે. બેહો બેહો ખાટલામાં બેહો. ઓ બેહ ભલા આદમી વેલી છે એસટી બોલાઈ તમો. તમાર ગામનું સટલ નહીં આવતું રામપરા વાળું. ઓહો વેલા ઉઠ્યા છે. 6 વાગ્યાનો ઉઠો છું. રાતે તો ફોન જ નતો લાગતો. આમ તો ફોન કરીને આવું હતું પણ રાતની લાઈટ જતી રહી હે ને. તમારા ઘેર જ લાઈટ ના ડખા હોય છે. આખા ગામમાં લાઈટ છે, તમારા ઘેર જ લાઈટ વાંચી નહીં. પેલી 2 વાયર ભેગા થઈ જતા રાતે વાવાઝોડું આવ્યું હતું ને. વેલા ભેગા થઈ જાય ભડાકો થયો તો તે મારા એકલા ઘેર બંધ થઈ ગયો. અમે બળાકા જ થાય. ના ના એ તો અમુક કાપી નાખ્યો મને થાય બળાકા. કેટલા વર્ષથી કાપો છો તમે? ભલા આદમી જેટલી વખત આવો ને એટલી વખત કોક ના કોક હોય કે આ તો લાઈટ નહીં, આ તો બોર બંધ છે. અમે હવે હું વાત કરું કે આ બોર્ડ વાળાનું કામ રહ્યું એ થોડું મારે કરવાનું હોય. અમે વેવાઈ તમે પાછા બોર્ડ જ છો કે? હા કેમ આવું બોલો વેવાઈ? બોર્ડ છો એટલે તમને ખબર પડે? બોર્ડ વાળો હું તમને ખબર પડતી હા કા? આ ના કરતા 12 મહિના છે. પૈસો ના પૈસાનું ઉઘરાણી કરું એટલે ગમે તે ને ગમે તે તમારે કોક ના કોક આઈનું કું હોય તો મારી સમાચાર કર્યા એટલે કે 2 મહિના ખમી દો કી મારા કી પીને ખેતરમાં લાઈન ના ખાઈ હતી કી માં ભાગ આલે છો. અમે તમે ખરા ને પૈસા આ ના કરતા 12 મહિના છે ભાઈ. શરમ નો કોઈ દુરુપયોગ ના નહીં કરતો. દુરુપયોગ નહીં કરતો ગલબાજી. હું તમારો વાળ રાખું છું. અને આમ રાખ્યા જેવું છે. આપણે 2 વેવાઈ રહ્યા ને તીજાને ખબર પડવી ના જો. મારે શું હતું આ ટ્રેક્ટરોનું બિલ કેટલું થતું હતું? 2 લાયો, એક જેનું ને એક મોટું. આ તે 2 લાયા તો મને ખાલી 50,000 બાકી રાખીને મને આલ્યા હોય. અમે તમે વેવાઈ લ્યો તમારા બાકી રે પણ હમલે બીજો વ્યક્તિ હોય ઓળખતો ના હોય એ બાકી મેલક ખરો. મારા તમારા જેવું જ છે. લો ટેવા પર બોર નતો તૂટી ગયો, ફેલ થયો, નવો બોર કરાવો છે. તમાર બોર તૂટીને મોય છે ને પણ તમે કાઠું નહીં પડે. કેમ ના પડે? તમે તો 5 ભાઈ છો. આ તો 5 ભાઈ હોય તો મારા ભાઈ શંકરજી મંગોજી એટલે વાત સાચી છે ભાઈ. મારા ભાગના પૈસા મારે ના કાઢવા પડે. અત્યારે તમને ખબર 15 લાખ રૂપિયા હોય ને તાણે બોર થાય. તમને છે ખબર નહીં? તમારે કોણ ખજૂરા જેવું છે ભાઈ મને છે ખબર નહીં. અને માર તો એકલો નહીં એ બધી વાતો પડી મેલો. પૈસા આલવાનું કરો, પૈસા આલવાનું કરો. તમારી કણ બધું વસાય તો અમારું તો કશું આલતા જ નહીં, નામ લેતા જ નહીં. પૈસા આલવાનું બોલો ટ્રેક્ટર લાયા તમારે ઘેર. રાગુ બોલો રાગુ બોલો. અમે રાગુ આજ સુધી રાગુ જ બોલ્યો તું કા? અમે ના આલો તો બધું હતા ક્યાં ગમમાં 4 જણા દોડશીએ કરા. આ તો ઓમ રાખ્યું તો ઉધી હારું હતું ભલા આદમી. પણ મે પૈસા આલવાની શું ના પાડી હે? પણ આલો કે પૈસા આલો કે ના નહીં પાડી. મને આલવાના ગોઠવીને મેલું છું. કોક ના કોક ડખો આઈને પણ ના કરતા તો ના પાડી હોત તો હારું હતું. ઘેર પગ ના મેલો. તમને કીએ કે ના કીએ કોઈ લોબી ટપ્પો પડતો નહીં. પૈસા આલવાની વાત કરો, હાસો વાયદો કરો. કારણ કે હું હવે કંટાળ્યો છું. એટલે હવે ટપ્પો નહીં પડતો એટલે તમે કેવા શું માંગો છો? અલે છેડી આલવું પડે. કોકને લીધું હોય આલવું પડે. આ તમે ના પાડી પૈસા આલવાની તમે ના પાડી તો હા છો પાડી છે. હા પાડી સારું હે ભાઈ શાંતિ રાખો. હું તમારા પૈસા ગાલું નહીં હો. નહીં ગાલું તો સારું હતું. તમારે ખર્ચો આવે છે મને એ ખબર પડે છે. મારે ખર્ચો આવી ગયો છે. બધું મારે ના ધોવાનો ભલા આદમી. તમને થોડી શરમ નહીં આવતી? તમે બીજાની ઉઘરાણી આવ્યા હતા વેવાઈ નહીં? આ તો વેવાઈ ના વેવાઈ પડો છે એટલે ના કે બીજો હોય ને
તો કુકડી આડા મેલાઈ મેલ દેવા પડે પૈસા. એ ભાઈ મને તો ખબર નથી તમે આવું બોલો છો, ખરો હા? ને એટલે હું કુકરી છું, હા? કુકડીની વાત નહીં તો દાખલો છે. બાકી ગામમાં કોઈની તાકાત નહીં કે મારો રૂપિયો ખાલી એક. આ તો તમે વેવાઈ છો ને એટલે થોડો મર્યાદામાં છું. બાકી જે દાડા મારી મર્યાદા તૂટશે ને એ દાડા તમે હવે તમારા ઘેર નહીં ઉભા રહી શકો. એટલે વેવાઈ, ઓહો બકાઈ આવો. બોલતા નહીં પાછા આમ રાખવું હોય તો. ખાટલા બેઠા છે હું જાઓ આવો રોમ રોમ હું જગ્યા છે નાજી બેહો. હું બે મને એવું લાગે છે બગા ખાટલો બીજો લાવવો પડશે. ખાટલો નહીં લાવો. અમારે તો ખાટલાની જરૂર નહીં પણ ઠપકો આલવો છે આજ તો ભેગા થયા સીધે હા? હા આવો છો એટલી વખત વેવાઈ નું ઘર ધડે છે આ મોરવાઈ નું ઘર નહીં ધડતું બકાજી એવું નતું. મોરી આવ્યો તો ને એ વખત ઘેર થઈને નીકળ્યો તો પણ તમે ઘેર નતા એટલે સીધો વાયકણ આવ્યો. ના હંમેશા કન જતા મુંબઈ અને આ તો ઉતાવળમાં હતો. ફોન રાખજો વાળ વગર વેલો ના ચડે આ તમારું વેવાઈ નું ઘર આ ભગાઈ બતાવ્યું છે પણ બીજા એ કોઈને શું નહીં ના બતાવ્યું. પાડી? આ તો બાજુ ગમે પડજો જોવા આવ્યો તો કે મેં કોઈ સેનાજી ની થઈને આટલું નરવા હોય તો લેતો જાઉં. એમ કે બળધ્યો જવા આયા તે? હા, તારી- આખલું લેવા નીકળ્યા તે? ઓહો, ઓહો. હા? તારી કશો વાંધો નહીં બે વેવાઈઓને હારો રાખશે તાર સુધી મોરવાઈ ની શું ગરજ આ, અમારા તો અલ્યા તમારી વેવાઈ ની રોટલા ખો તો અમારી કન ચાતો પીઓ કે ના પીઓ અને ચા ના પીઓ તો કોઈના ગલ્લે થી ઠંડુ લાઈન પાહું સેનાજી તમારી આયો કદી રોટલા ખાવા રહ્યો ઉભા ઉભા જ આવું છું ને. અને આ તો ઉભા એવું જ છે યાર. શું કેવું તમારું? કશો વાંધો નહીં બે વેવાઈઓને હાલ રાખશે તાર સુધી રાગ રાખો હોભળો. કોક દાડ તો પેલું પાછું અઠવાડિયામાં ગોઠવી દેજો. હા મારા ટાઈમ નહીં હું નીકળું. શેવી અઠવાડિયામાં એ ગોઠવવાની તો વાત છે. વાત છે મારા બેની. શું કીધું? કશો વાંધો નહીં આબુ નહીં તે ઘેર ના આવજો ચાલા નહીં તે? આવજો. અને શું કીધું? મગજમાં રાખજો પેલું પાછા. અઠવાડિયા છેડી ઓટો મારી વખત બધું રેડી કરી નાખજો. બરોબર ભાઈ નહીં ખમાય? ખામાં એવું નહીં. તમે આખી વાત તો કરી સમજી દો તો સારું. ઈ છે સમજી દો પણ વેવાઈ હગાની વાત કરતા હતા બગા. હગાની વાત કરતા ઓય, નહીં. ખારું હકું છે કે 15 દાડમ ગોઠવી દેજો. હું કે હા કશો વાંધો નહીં. ના, ના. સમાચાર લઈને પછી સમાચાર મોકલું. બરોબર છે કુવારો ને હો માગો તમારે છોડીને વિવાહ કરે આપણે 12 દાડો તું ગોઠવી નાખ્યું આ તો બગા આયા જા એ રે ફટ, ફટ. હમાતી કીધું કે હારું છોકરું હોય ને તો કી બતાવો. ના ના તું બરોબર કશો વાંધો નહીં. મામા મેલનામ નહીં હોય તો બાજુના મેલનામ પણ કીધું હારું હકું બતાવે ખરા. આપણે એવાનું ઘર ખુલ્લું રાખ્યું હા. કોઈ બીજાનું અને એવું અમે ભાડું વાર રાખવું વગર પડે. વેલો નાચા રાખે બગા. અને આવું તો અમારે ઘેર મોકલો હા? ઓવે, સાફ હું છો પાણી ના કરો. પારું છું? તાણ તમારે વેવાઈ મારે આવે ના એટલે- પરાતી જા. મારા વેવાઈને તી બતાવ્યા છે. હું કે ના પારું? તાણ આવું એટલા વખત તમારે ખાટલે બેસી દો છે અમારે હવે ઘર તો બગા, દેખાતું જ નહીં તારા ઘેર ના આવું એટલે હું ના પાડતો છું. કના હગાની વાત હતી એ તો સા 15 દાડામાં થા ઢોલ વાગશે. ના, ના. તને શી ખબર નહીં પડે? હું ભેડો નહીં મારું હા? મી તમારી હગું નહીં કરાયું બગા, અત્યારે પાક્કું થયા વગર કોઈને વાત કરાય નહીં. કશો વાંધો નહીં હાલ અમારે આવતી વખત હવે- આવો ને હા? તો કેજો કે ભગાજી નીકળ ચા પીવા દો નકર પછી મારા ઘેર લમડો કરતા એટલે નહીં બગા હું તો કઉ જ છું ઓય. કે ઓય વાર વગર વેલો તમે ચરાયો છો બગાઈ ચરાયો છો એટલે ઈવન ઘેર જવાનું રાખો. મોરભાઈ થયા છીએ તો બધાને મોરભાઈ પણ રાખો હા. ઓવે. ના ના ઠપકો તો હાલવો જ છે આખત આવી એટલે. વાયદા તો ઘણા કર્યા પણ એકેય વાયદો હાથો પડ્યો નહીં. પણ અમુક પૈસા ખરા ને ગમે તે રસ્તા લાઈન મેળવા પડશે 10 દાડામાં. નકા તો સારું કર્યું તે પગલા ખબર ના પડી. નકા પગલો રહ્યો ને મારી તો આખા ગામમાં ફૂંકાય એવો છે. મને ખબર છે તું મારા પાન બી આવી છે ને એટલે જ મેઠી મેઠી વાતો કરે છે. નકા મારી તો અથર મુઠ્ઠી કાઢી નાખા તો પગલો. એટલે અમુક પૈસાનું ગમે તે સેટિંગ કરી આ વખત વેવાઈ આવે એટલે પકડાઈ જવા પડશે. એટલે ભગલાને ખબર ના પડે કે ગામમાં કોઈને ખબર ના પડે. નકર વેવાઈ આમ બરાબર કાયા થયા અને જો પૈસાનું સેટિંગ નહીં થાય તો આ વખત બરાબર ના તારું કીને બોલશે ને તો આજુબાજુ વાળાને ખબર પડી જશે કે બે વેવાઈ પૈસાનો વ્યવહાર કરે છે અને અમુક બગડવા માંડ્યું છે. એટલે આબરૂ જાય એ પેલા પૈસા લાઈન મેળવાશે. અમે કંટાળી ગયો છું એટલે અમે આ નાનો ફેસલો કરી નાખો છો. કો તો પૈસા કો તો સંબંધ નહીં. અને સંબંધ નહીં રાખું તો પૈસા તો થોડો છોડવાનો છે પણ પૈસા તો લેવાના જ છે. અને આ છેલ્લા શબ્દોમાં કહી દેવું છે કે ગમે તે કરો. છેલ્લા શબ્દોમાં એટલા છેલ્લે એમાં કેવું છે ના હોય તો વેવાનું છે ગીરો મેલો પણ મને મારા પૈસા આલી દો. કારણ કે હું ખરણ મારા ભાઈઓના કઈ થાજો મારા ભાઈ ખરા ને મને બોલો છે કે તારા તો એવો છે વેવાઈ છે તે પૈસા હાલતો નહીં કે અમે જઈએ. મોકલ્યા આપણા હાલના હાલ સંબંધ બગાડો નહીં. પૈસા હાલ તો મારા ભાઈને લઈને આવું છું પણ પૈસા વગર તો ચાલશે નહીં. આ તે ગમે તે કરો. તમારું ખેતર અડોળો મેલો ટ્રેક્ટર વેચો રૂપિયા આલ્યો રૂપિયા તો હાલવા જ પડશે કે
જોવા કે સેવા બેઠા છે શીકુડી ના સોયલે ગઢું તો હે પાછા એ ભાઈ ડફણું આવ્યું પાછું. અમે તો કા અમે જોવા અમે તો જોઈને દોઢું જ જોવા કા આવો કેવાના હોહા પડે છે હાથે નહીં ઉપડતા અમે તો જો કા શેમ હાથ અને પેલા તો જો હરક હતો પીને બાળી દો તો મોસામાંથી ઉભા થઈ જઈને કે હો ગલબાજી આવો આવો શું જા બધો હેત નું શું જો બધો પ્રેમે રહ્યો અમાર તો હેત છે અને વાત છે મને ખબર હતી તમને દેખાતું નહીં બે હમાચામાં મને ખબર હતી આલે છેડી આવું જ થાય આ હગામાં પૈસાનો વ્યવહાર કરવાનો છેલ્લે લેવાના આલવાના થો ને એટલે આવું જ થાય એટલે ભૂત વર્જ્યું છે? હું દે હા પૈસાનું ભૂત તો નહીં વર્જ્યું ને ભાઈ. સલાજી તમારે ગમે તે માનતા પૈસા મારા જો પૈસા વગર ચાલે એવું નહીં કારણ કે મારા શેઠ કોમ આવીને ઉભું રહ્યું છે રીંગાય ઘેર આવી જાય છે મારા ભાઈ મારા ઉપર કેટલા ગરમ થઈ જાય બધા પૈસા લઈ કે તમે શું કરો છો અને પાછા એટલા સુધી કીધું ના કહેવાનું આજ તો કીધું છે કે તમારાથી પૈસા ના પડતા હોત કે વેવાય નહીં કે અમે આવીએ 5 જણા મેં કોઈ ના દવાય લે પારકા ગામમાં વેવાય છે ઘરનો માણસ છે આ તો થોડીક ઉઘરાણી છે થોડા પૈસા ગલોણા છે તે તમને લઈને જાઉં એટલે હું બોર્ડ છું બે હા આલે ના તો ઊંધી બોલે જ કે હા બે મને ભાઈ તો આજે બેહવાનું મન નહીં થતું બે અઠ્યા વગર તો ઉપડું લઈને આવ્યા તો કહું આજે લાવ હળો પૈસા લાવ હળો મારી વાત તો હબરો તમારું કામકાજ 2 દાડા મોડી કમ્પ્લીટ કરી 12 મહિનો છે 2 દાડા કરો છો પણ મારી વાત તો હબરો કેટલી હોબળું વાત આજ સુધી તમારી જ વાતો હોબળી છે મારી વાત હોબળી કે તમે મને હું ખબર આવું ને કોથરામાંથી બલિયારું ને કરશે ભેંસ હતી ને વેચવા કમ્પ્લીટ કાઢી હતી કીધું 80 ની ભેંસ છે સીધી હાઈટમાં કાઢવા વેચવા કાઢી હતી પણ લોચા પડે એમાં બીમાર પડેલી છે તારે ભેંસ કયો મને ખબર જ છે તમારા કોક મને હાલવાનું થાય છે એટલે કોક ના કોક બીમાર તમે પડે તારે ભેંસ લઈ જાઓ ભાઈ વેવાણ તો બીમાર નહીં પડ્યો કે એ વળી છેલ્લે બીમાર પાછા પડે? હિંમત કહેવાના હતા કે પૈસા તમને હાલવાના છે તમારે વેવાણ બીમાર પડ્યો દવાખાનામાં ખર્ચો આટલો થયો આવું જ કહેવાના મારે એવું હતા દોઢું ના બોલાય કે દોઢું. ભેંસ બીમાર પડે જોઈ આવતા પેલા આમ જો મારે ભેજ જોવા જવાનું તમે તારે 80 ની ભેંસ છે ને જેટલા આવેલા તમારો છો ભાઈ મારે શું કરવી છે ભેજ અને એવી મોદી લઈને હું શું કરું તમારા ઘેર વેચાતી નહીં અને મારા ઘર વાળી છોટી વેચાઈ જાય અને હું કોઈ ભેંસ લેવા નહીં આવ્યો કાલ લોકો વાતો કરે ના તમે કોઈ પૈસા નહીં એટલે હા તો પૈસા હાલો નહીં એટલે એ તમારે જોવાનું બધું તમારે શેતર અડોળું મેલો અમે મારે ના કહેવાનું કે ઉપર છે પછી રે ભાઈ તમારે કેટલા વખત કીધું સેટિંગ થયું હોત ને તો હમાલવા આવત આખી જિંદગી સેટિંગ નહીં થાય તમારે લ્યો ભલા આદમી નહીં થાય એટલે? હાલવા હોય તો વહેલા સેટિંગ એટલે મેં ના પાડી એટલે આ ના પાડી નહીં પણ પાડી જોઈ નથી હા, ના જો. પાડતી છે હવે તે મારું કામ કાઢ્યું છે હું પૈસા ના કાઢ્યું હોય આલું તો હાલી જો કે હું તો છેલ્લા શબ્દમાં કહેવા આવ્યો છું પૈસા હાલવા છે કે નહીં હાલવા એટલી વાત કરો એટલે એ કૂવો ગોડું અને કૂવામાંથી પૈસા ના એ કરતા તો હોય કૂવો ગોડો તો કજારી પાવરો લેતા આવું ચાલુ કરીએ 2 જણ હા વેવાઈ દોઢું બોલશો નહીં અમે તો પૈસા દોઢું. હાલવાની વાત કરો બાકી પૈસા નહીં હાલો તો તમારે ને મારા સંબંધ નહીં રહેવા કીધું જો સંબંધ નહીં રહે એટલે તમારે કહેવાનો મતલબ હું? અરે લા રે પૈસા ના હાલો તો ના એટલે યાર. તમે પૈસા વાલે સંબંધ બનાવ્યો તો હા? પૈસા લે તને તમને નહીં દેખાતું પૈસા હાલ દેવા પડે એવું હા? મારા છેલ્લી રપત હોય તાણે હું આવતો હોય કણ એ તમારે સાહેબ આપત અને મારે લીલા લે છે હોય ઓહો. પૈસા નહીં હોય નહીં હાલતો હોય આ ટ્રેક્ટર ની વ્યક્તિ શું ઠાઠ કરવાના આવતા હતા બબે એ તો લોન ઉપર લાવ્યો છું એમાં ભર્યા એટલે ભરાઈ રહ્યો છું આ તો એક રાત છે કે બે દિવસો જરૂર હતી એટલે તમે કેમ મારો તમે કાલ કે વેચી મારો હું વેચી મારો આ તો પૈસા ના થતા વેચી ના લેજો તમે ડફોર માણસ છો. અરે હું તો એમાં કહું કે વેવણ વેચીને પૈસા એ લો. વે ભાઈ તારે- બોલવામાં ફોન રાખજો ચા હા? બોલવામાં ફોન જબરું બોલ્યા હો વે ભાઈ તમે તો જબરું બોલ્યા હો બોલીએ ના હું લે તો કીધું લે ભાઈ, બોલીએ બોલતા નહીં પણ તમે તો ટ્રેક્ટર વેચવાનું કીધું મને ખમાણું તે અને તમે આ વેવણ વેચવાનું કીધું એ તે ના મને ખમાણું ખબર જ હોય. હતી ના ના ખમાણું. ખમાતું હોય તો આલી દો આલી દો આ સંબંધ તમે ક્યાં નહીં રાખો હા તે નહીં રાખો જેમ હા આલી દો હા તો સંબંધ ના રાખો હોય તો તમે આ લીધો હું હે ના 2 લાખ ખાલી દો મારા 50,000 લાવો મારા સંબંધ નાખો નહીં અને તમે કહેતા હતા છૂટું લાવો મારા 50,000 રૂપિયા આ તે કશો જ મારા નહીં. તો એમાં આ ઘેર આવીને પાણી નહીં પીવું, હો. તમારે પાણી ના પીવું હોય તો મારે તમારે પાણી પાવું ય હા નહીં તો બરાબર લાવો મારા 50,000 રૂપિયા અને તમારું જે આલી છે હું તમારે ઘેર નાખી દઉં એ પછી નાખી દેજો તો- પેલા 2 મારા હાલો છૂટું લેવાના 2 લાખ હા ને, 2 50 લાખ. તમારા કાપી લ્યો અને 1.5 મને હાલો હા તો એમને એમ. ઓ ઇન્નમ હના સમાન તમારે નહીં રાખવો હા તો લાવો રૂપિયા મારા 50,000 રૂપિયા પેલા તમે લાવો 2 એમાં એમને 50 ના- કાપી લ્યો
એમના 2 લાખ રૂપિયા નહીં આવે. હું બોલાવું છું. કને બોલાવો છો? મોરવાઈ ને બકાજીને બોલાવું છું. મારો શું થી આયો? તો એમને 2 લાખ રૂપિયા ગણી આલો ભલા આદમી. ભલા આદમી કોઈ નહીં રહો. જતા નહીં બોલાવો, બોલાવો, ફોન રાખો તાને. બકાજીને લઈને. તમારી વેવણ કેવું વેચી મારો ચાલશે? હા રોક બોલું છું હો. આ તો અમે ખબર પડી કે તમે પૈસા માટે તો વાયરીઓ કાઢતા હતા. કશો વાંધો નહીં, મગલોન બોલાવી લાગશું તો શું ફેર પડી જાય? અમે તો છૂટું જ લેવું છે. 2 લાખ લેવા છે, પછી તમે તાર કાપી લો અને દોઢ આલી દો. નહીં રાખો સંબંધો હોય ને. આ મને રખાતો યાર, બોલવામાં તો મન નહીં રાખતો. આ તો સારું થયું, કોક વાપરી જાય તો વેવણ વેચી મારો એટલે શું સમજો તમે તમારી વાતમાં? એટલે આવું અચાનક આને તમે છૂટા લેવાની બધી વાતો ઉપર આવી ગયા છો. બકાજી, અમે તમારે કોલ આપ- બગા તારા બેહવું હોય તો બેહજે ખાટલા, બાકી વેવાઈને ના પડતી મારા ખાટલા બેહી નહીં. ખબર કાઠું પડે છે. આલવાનું થાય એટલે તો કાઠું જ પડે બોલવાનો છે. ફોન નહીં રાખતો મને, હું બોલી ગયો. અલ્યા પણ હોભળો તો ખરા. ના ના હું કાંઈ પટી નહીં ગયો. આ એક દાડાનો- મને કે વેવણ વેચી મારો. અલ્યા ગલબાજી તમને લાજ શરમ શકે નહીં? આવા શબ્દો કઢાય ખરા તને તમારે? 12 મહિના થયા. ઓય એમને મળ્યો નતો કાઢતો અને તમે ના કહેતા કે મારા ઘેર શમ નતા આવતા? ઓહો ને ઓમ રાખવા નતો આવતો. ઓમ રાશી દે. ઓમ રાશી હોય તો હારું. આજ ઓમ સુધી ખાઈ રાશી. જાય. મૂકો બકાજી, વેવાઈની આબરૂ જવા દેવી નહીં. ઈમો હું આમ રાખતો તી, ઈમો સીધો વાત જેટલી કરો. આબરૂ રાખો રાશી જી, ઓમ રાખો. અને મારા આબરૂ ઓછા જેટલી રાશી છે ને એ તો આજ ખબર પડી ગઈ મને. આમાં આલુ ઓય તાજલો આબરૂ ના કાઢું. રાખો. તમે 2 જણા જ્યાર સુધી રાગ હતો, જ્યાર સુધી વ્યવહાર હતા, ત્યાર સુધી એક થાળીમાં બેઠા બેઠા શીરો ઓમ ખાતા પૂછડું હતા. કાપ્યું. હા, અમે મારા નામ પાડો. બકાજી લેવું હતું એટલે એવું કહેતા હતા કે આપણે 2 જોડી, ત્રીજો માણસ કી કોઈ જોણા ના. આ સુધી તમને જોડવા મને દીધા. નહીં દોડવા દીધું એટલે તો આ ડખા જ્યાં છે. અને અમે આલુ પડે છે એટલે કીધું છૂટું લેવું છે. અત્યાર સુધી આ રૂપિયાના વ્યવહાર કર્યા, તાર સુધી મોરોય નતો સંભાળ્યો અને અત્યારે પૈસાની લેવડ દેવડ થઈ અને વાયકણીએ ડખા બકાજી. પડ્યા એટલે મોરોયને સંભાળ્યો. અમે કરા ને એ દાડો અઠવાડિયું વાર હતી. તમને વિવાહ કરવાની શરમ મારી આપી વાત દો. સાંભળો. મને તો કશું જોણે થવાય દીધી નહીં અને બારે બાર ટેકા કરી દીધા છે અને અમે ડખા પડ્યા એટલે પગાજીને બોલાવાના. હું તમને આખી વાત કરું. અઠવાડિયું વાર હતી વિવાહની. રૂપિયા અને ઓલે હતા. રૂપિયા ઓલે કોઈ સંબંધ ના બગાડવાના હોય. રૂપિયા તો ના ના આજથી એ નહીં. હું ગાલ્લો ઠલવી નાખ્યો જ મારા તમારી છોડીને હું લઈ ખાધું કે તમારા છોકરાને હું લઈ ખાધું? ઈવાની જિંદગી હું કા બરબાદ કે કરો હું છો? તો ના પાડું છું. તાને પણ પૈસા ના આલવા હોય હા તો વાયદો કરાય. આ તો જેટલી વખત તમે આવે ને અઠવાડિયે આવી જજો. વ્યવહારિક વાયદો કરી જો. તારે. આ લીધો હગવાનો બૂચ મારતે શરમ નહીં આવતી તમને? બૂચ મારે? બૂચ જ મારે. કીધું 12 મહિનાથી ફરું છું ને. 12 મહિના આજે થયા. પૈસાનું કામ આ તો વાયદા જ થાય. ટ્રેક્ટર લાઈ ઘેર બબે ઉભો કરે છે. ગામમાં મોટી મોટી વાતો કરો છે ને પૈસા ની હાલ એકતા એટલા શરમ આપી દો. તમે ટોકણી પાણી લઈને ડૂબી મારો. આ તો હારો છે કે તમને આટલા છોડ્યા છે. અને બગાજી બીજી વાત તો મને કાઠું કોઈ ના પડ્યું કે પેલી 80,000 ની ભેટ છે. હા ઠમો કે 100 કે તમારા દોધ થી છે. મારા દોધ થી. પેલું ગયડું ઓહો 80,000 ની કી છે. 40,000 આવું એવા નહીં ના. ભલા ગયડી આદમી. ગોળીને લાલ લગોમ અને એના 80,000 વેવાઈને છેતરવાનું નાટક કરે ને ખબર છે? અમુ જો મોન બોન કોઈનું નહીં રહે. અઠવાડિયાનો વાયદો હાથમાં નહીં ને 8મા દાડા પૈસા લેવા હોય કણાઈ જજો. હું શું ના ના આવે પાડી? ને તો ગામના 4 આગેવાન લાવી અને પૈસા લઈ આલો જવાબદારી મારી. હવે ડખા કરતા નહીં અને આ છૂટું લેવાની તો વાત કરતા જ નહીં ને કે બેવાનો બંબુ ફિટ કરી નાખ્યો. પણ તમે શું વાત આગેવાનો કરી યાર? બોલાઈને. ઓ માઓ, તમે આ ચોખવટ કરી લો આ છો. કરીને તો ખોટ પણ તમે હાથમાં 8મા દાડા પૈસા મેલી દી વળી છે. મારે શું એવું છે? બે હોય આઠમા કે? દાડા, આઠમા દાડા એવું નહીં પૈસાનું. બે હો હોય તમે કઈ જેવ. શરમ આપી દો તમને. ના ના હાથદારી છે જ લાવું. અરે તમે હા હાથ લઈને હાથદારી છે જ લાવું. હાથ દાડે ના આમ તો લાવીએ અમારે તો બેહી ગયું. 8 ના દાડે તો ના. બધો વેચાઈ ગયો. હું તો કહું છું 7 મહિને તો આલી એક છો ને જે હોય હાથો હું વાયદો કરો. તમને એવું નહીં કહેતો કે હાથ દાડે પૈસા લે. તે તાર બીજા 6 મહિના ખેંચો. પણ મને જે હોય હાસું કહી યાર. તમારા લીધે પેલી છોડીની હું કા જિંદગી ખરાબ કરો છો? પેલા છોકરાનું હું કા બગાડો છો? પણ હું તો શું બગાડવાનું કરું છું? એરા કીધી કે 1.5 લાખ રૂપિયા આલી મને દો, એટલી પત્તા ખબર કાપી. પડે ના ના રાખી સંબંધ નહીં રાખો એટલે મારે શું કેવું ના રાખવો તો બે એક માળાના મણકા છો બે ઓભળ્યું? કનાજી. બીજું કશું નહીં. હાથો વ્યવહાર બોલો ફટોફટ એટલે હું અહીંથી છૂટો થઉં. મારે અને હાગોમાં હાથ પછી જીવન જાગો ને ત્યાર સુધી કદી રૂપિયાનો વ્યવહાર ના કરતા. આ અમે તમને એક કહી દઉં. વખત વ્યવહાર અને તમારે કરી દીધો, આપણો ગલબાજી ખમી ખમાય એવું હોય ને તો મને કે હું તો ખમું 6 મહિના. લ્યો, આ 6 મહિના બીજું? ખંભા તૈયાર છે. 100 મહિના નહીં ખંભા તમે તારી 32 તારીખ આવીને લઈ જજો. તમે આટલું કીધું તો હેરા તો જો દોઢા તાળી બોલે છે. આપણે દોઢા દોડા તાળી. છે, 32 તારીખ આવે મને ભલા ખબર છે. આદમી યાર. તાને આ તો 31 તો આવશે કે હા શિયા તમારે- મહિનાની હા, ગમે તે મહિનાની 31 તારીખ આવ્યા આવીને લઈ જજો. આ મહિના પછી જ 31 છે. હા તે મહિના પછી આવજો. વોર રાખજો, બોલ્યા પછી બીજું ના બોલતા. અને પહાણ રહીને ટ્રેક્ટર વેચાઈ ખવડાવો. આ તમને કહી દઉં, હું બોલ્યા પછી બીજું નહીં બોલું. અને આ રૂપિયાનો વ્યવહાર આ કર્યો આ છેલ્લી વખત. ના કરું યાર ભલા આના આદમી પછી હું તો. વ્યવહાર ના એટલે હવે કરતા. ટ્રેક્ટર લેવું જા
હા હવે મારે શું કરું છું ટ્રેક્ટર ના ના હું વાયદાના કાલ ગામમાં વાતો થાય કે વેવેનું ટ્રેક્ટર લઈ જાઉં ગ્રોણીમાં ભલા આદમી તમને તો શરમ નહીં પણ હું પોસ માણસો બેહવા વાળો છું ના ના તમે કુટુંબ વાળા અને હું એકલો આ તમે કુટુંબ વાળા હોત તો આલી દીધા હોત આબરૂ વાળા હોય ને, આટલી બધી આબરૂ હોય ને તો આલી દેવા પડે. અને આપણો એ બધી વાતો પડી મેલો આડી અવડી 31 તારીખ બોલ્યા છો એ પ્રમાણે 31 તારીખ ગલબાજ તમારું હોય આવવાનું. હું અંગાથી હું આવ્યો, નહીં આવું. પૈસા તમને મળી જાય. 31 તારીખ તમારા પૈસા બને તો ભગાજીને ઘેર પકડજો ભગોજી મને આઈને આલી લ્યો જાય હળો, હળો. તહેવારમાં બે હરાય કોઈ તહેવાર શીરો ખાવા નહીં રહું સંબંધો હા, તો નહીં શીરો. હા? 31 તારીખે ખાઓ આવો, લ્યો, હળો, હળો. ગમે તે કરીને અમે 31 તારીખ પૈસા કરીને મેળવા પડશે નકા અરે આખું ગોમનો વરઘોરું ખરો ને બગલાનો વાત કરી છે ને તે મારા ઘેર લઈને આવે એટલે હું પૈસા તો આલી જ દેવા પડશે ગમે તે ભેંસ કે તો આખલું વેચી મારું અને આ વેવાઈના પૈસા ચૂકતા કરી દેવા છે